सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 ચાલી રહ્યો છે અને એમાં આપણે સોમવારે ગુણત્રય વિભાગ યોગ પર વાતો ચાલુ કરી હતી અને એમાં 3 ગુણો વિશે વાતો કરતા હતા. એમાં 4 પોઈન્ટની આપણે વાત કરી. તો એમાં પહેલો પોઈન્ટ હતો કે ગુણ કેવા છે. સત્વગુણ, રજસ ગુણ અને તમસ ગુણ. તમને બધાને નોટ્સ મળી ગઈ હશે. જેને જે પણ લોકો ગ્રુપમાં છે, નોટ્સના ગ્રુપમાં, કે જેને નિયમિત નોટ્સ જોઈએ છે, જેઓ વાંચે છે, એ લોકોને નોટ્સ મળી હશે અને એમણે ટેબલ પણ જોયું હશે. તો ગુણ કેવા છે? તો એમાં સત્વગુણ કેવું છે? નિર્મળ, પ્રકાશક અને નિર્વિકાર છે. રજસ ગુણ કેવું છે? કે તૃષ્ણા, આસક્તિ અને રાગ રૂપ છે, પ્રવૃત્તિ રૂપ છે. અને તમસ ગુણ કેવું છે? તો કે મોહ અને અજ્ઞાન રૂપ છે. ગુણ કેવી રીતે બાંધે છે? તો સત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિથી બાંધે છે. આસક્તિ શબ્દ મહત્વનો છે. સુખી થવાના પ્રયત્ન કરવા ખોટું નથી, કારણ કે આપણા બધાના પ્રયત્ન શાશ્વત સુખના છે. જ્ઞાન મેળવવાના પ્રયત્ન કરવા ખોટું નથી, તો પણ એની આસક્તિ થઈ જવી, અભિમાન થઈ જવું, અહંકાર થઈ જવો, એ ખોટું છે. એ અટકાવી દે છે. એટલે સત્વગુણ બાંધી દે છે. પછી રજસ ગુણ કર્મોમાં લગાવીને બાંધે છે અને તમસ ગુણ કર્મોની આસક્તિથી બાંધે છે. રજસ ગુણ અને તમસ ગુણ પ્રમાદ, આળસ અને નિંદ્રા દ્વારા બાંધે છે. પછી આ 3 ગુણ મનુષ્ય પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો સત્વગુણ સુખમાં લગાડીને, સુખની દોટમાં લગાડી અને નહીં યાર, વાંચન કરીએ ને તો મજા આવે છે, વર્ગો લઈએ ને તો મજા આવે છે. એ આ મજા આવવી ખોટું નથી, પણ ત્યાં અટકી જવું, ધેટ ઇઝ કોલ્ડ છે કે સત્વગુણમાં તમે સત્વગુણે તમારા પર વિજય પ્રાપ્ત કરી લો. આપણે સત્વગુણ પર વિજય પ્રાપ્ત કરીને ગુણાતીત થવાનું છે. પછી કર્મોમાં લગાડીને રજસ ગુણ બાંધી નાખે છે, વિજય પ્રાપ્ત કરે છે. અને જ્ઞાનને ઢાંકી અને પ્રમાદમાં લગાવી અને તમસ ગુણ આપણા પર વિજય પ્રાપ્ત કરે છે. એટલે આપણે તમોગુણી બની ગયા, રજોગુણી બની ગયા, સત્વગુણી બની ગયા. એટલે હવે એનાથી આગળ નથી વધી શકતા. ચોથો વિષય હતો કે ગુણ વધે છે તેની ખાતરી શું? આપણામાં સત્વગુણ વધે છે, રજસ ગુણ વધે છે કે તમસ ગુણ વધે છે, એની ખાતરી શું? તો કે આપણે જો તમસ વધતો હોય તો એમાંથી પહેલા નીકળી જાય, પણ ખબર હોય તો નીકળી શકીએ ને. તો એવી રીતે જ સત્વગુણ વધે છે તેની ખાતરી શું? તો કે ઇન્દ્રિય અને મનમાં શુદ્ધતા, ઇન્દ્રિય અને મન શુદ્ધ થઈ ગયા હોય, એટલે કે સ્વચ્છતા હોય, ઇન્દ્રિય અને મન પ્રકાશિત થતા હોય, વિવેક પ્રકાશમાં જાગૃત રહેતા હોય. રજસ ગુણ વધે છે એની ખાતરી તો કે લોભ ખૂબ વધે, હજી જોઈએ, પ્રવૃત્તિઓ વધતી જાય, નવા કર્મોનો આરંભ થતો જાય. અને તમસ ગુણ વધે એટલે કે રજસ ગુણમાં અશાંતિ થાય, સ્પૃહા થાય વગેરે, ઘણી વાત કરેલી છે, આ શોર્ટમાં કહું છું. તમસ ગુણ વધે છે તમારી ને મારી અંદર, એની સાબિતી શું? તો કે અવિવેકમાં તમે હંમેશા રહો, વિવેક ન હોય તમને. પછી નિષ્ક્રિયતામાં હો, પ્રમાદ, મોહ, આ બધી વૃત્તિઓ તમારી અંદર જાગૃત હોય તો તમસ છે. આ 4 વાત આપણે કરી હતી. હવે 5મી વાત, સત્વગુણીની ગતિ શું થાય છે? આખી જિંદગી જો તમે સત્વગુણમાં સ્થિર રહો, એટલે કે સત્વગુણથી ઉપર ન ઉઠો, ગુણાતીત ન થાવ, તો ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય. ઉર્ધ્વ ગતિ એટલે સ્વર્ગ આદિ ગતિમાં તમે જાઓ, નિર્મળ લોકમાં જાઓ, જ્યાં તમારા પુણ્યનો ભોગ ભોગવો અને પછી ફરીથી ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિસંતિ, ફરીથી પાછા મનુષ્ય જન્મમાં આવો, ફરીથી એક ચાન્સ મળે.
રજસ ગુણ ની ગતિ શું થાય? તો કે મધ્યમ ગતિ થાય. ઓલી ઉર્ધ્વ ગતિ, આ મધ્યમ ગતિ. મનુષ્ય લોકમાં પાછા આવે. નહીં યાર, અને ફરીથી મનુષ્ય લોક. અને મનુષ્ય લોક સુખ અને દુઃખનું મિશ્રણ છે. જ્યારે સત્વલોક એટલે કે ઉર્ધ્વલોક એ સુખની પ્રાધાન્યતા છે. અને ત્રીજી તમસ ગુણી માણસની ગતિ શું થાય? તો કે મૂઢ યોની, નીચ યોની, પશુ જીવજંતુ યોનીમાં એમનો જન્મ થાય. હવે આગળ જે 4 વાત કીધી ને એ સમજી લેજો કે તમે જો એ વાત પર તમો ગુણીમાં અટકી ગયા તો આવતો જન્મ તમે બુકિંગ કરાવી લીધો છે જંતુ પશુ યોનીમાં. અને તમે બધા ડિસ્કવરી ચેનલ કે એ બધી ચેનલમાં જુઓ છો પશુઓ કેવી રીતે જીવન જીવતા હોય છે. ભયપૂર્વક જીવન જીવતા હોય. કારણ શું કે એક પશુ બીજા પશુનો ખોરાક હોય એટલે એ ડરના માર્યા જીવતા હોય છે. હવે છેલ્લી વાત છે ફળ શું મળે છે એની વાત 16મા શ્લોકમાં ભગવાને કરેલી છે. સત્વગુણીને ફળ શું પ્રાપ્ત થાય? તો કે નિર્મળ અને સાત્વિક ફળ પ્રાપ્ત થાય. તો સાત્વિક ફળ કયું છે? તો કે જ્ઞાન પ્રાપ્ત થાય. એકવાર સાંભળીને યાદ રહી જાય અથવા તો જ્ઞાન તરફ એમની રુચિ વધે, સુખ મળે. જેવી પણ પરિસ્થિતિ છે એમાં એને સુખની જ અનુભૂતિ થાય. અને ત્રીજું વૈરાગ્ય પ્રાપ્ત થાય. આ 3 છે એ સત્વગુણીનું ફળ. હવે તમે સાત્વિક કર્મ કરતા હો અને જો તમને વૈરાગ્ય, સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત ન થયો તો તમારે સમજી લેવાનું કે કર્મ થાય છે સાત્વિક પણ એની પાછળનો ભાવ છે રજસ. એટલે કે કંઈક માન સન્માનની અપેક્ષા છે. વૈરાગ્ય એ આની પારાશીસી છે. સાત્વિક કર્મો વર્ષો સુધી સત્સંગ કરતા હો, સત્સંગ કરાવતા હો તો તમારી ને મારી અંદર આ સંસારના ભોગોમાંથી, વસ્તુ વ્યક્તિને પરિસ્થિતિમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થવું જોઈએ અને જ્ઞાન તરફની રુચિ વધવી જોઈએ. ભોગ તરફની રુચિ ઘટવી જોઈએ. હરવા ફરવાની, હોટલમાં ખાવાની, મોજશોખ કરવાની, બધાને ભેગા કરીને આનંદ કરવાની, આવી બધી વૃત્તિઓ ઓછી થવી જોઈએ. આ સાંસારિક વૃત્તિ છે. તો જો આ ઓછી થાય તો સમજી લેવાનું કે તમે સાચા રસ્તે છો, સાત્વિક છો. અને તમે સાત્વિકમાંથી ગુણાતીત પર જવાય. કારણ કે તમસમાંથી ગુણાતીત પર ન જવાય. તમસમાંથી રજસમાં જ આવવું પડે, રજસમાંથી સત્વમાં આવવું પડે ને સત્વમાંથી ગુણાતીતમાં જવાય. તો અહીંયા આગળ આ વૈરાગ્ય એ પહેલી પારાશીસી છે. અહીંયા મારી સામે બેઠેલા બધા અત્યારે તો સત્વ ગુણમાં સ્થિત છે. તો સમજી લો કે જો તમે સત્વ ગુણમાં સ્થિત કાયમ રહેવું હોય તો સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ. ધીરે ધીરે ઓછું થતું જવું જોઈએ. પછી જ્ઞાન મેળવવાની તીવ્રતા, રુચિ, ખેવના આ વધતી જવી જોઈએ. અને સુખ, જ્ઞાનમાં જ સુખ, વાંચનમાં, સત્સંગમાં જ મને સુખ મળે છે અને કાયમ માટે સુખ, સંતોષમાં સુખ પ્રાપ્ત થાય. આ એનું ફળ છે. એટલે જે કર્મ કરો એનું ફળ પણ ખબર હોવી જોઈએ. હું ભોજન કરીશ તો પેટ ભરાશે અને શક્તિ આવશે, પરંતુ ભોજન કરો અને પેટ ન ભરાય અથવા પેટ ભરાઈને શક્તિ ન આવે તો સમજી લેવાનું ભોજનમાં કંઈક ગડબડ છે. એટલે ઘણીવાર ભોજન તો ખૂબ કરતા હોય પરંતુ પેટ સાફ અને પેટ પાચન ન કરી શકતું હોય તો શક્તિ આવે નહીં. તો ફળ જે પ્રાપ્ત કરવાનું છે ભોજનનું, કે ભોજન કરો એટલે શરીરની અંદર શક્તિ આવવી જોઈએ, એ ફળ પ્રાપ્ત થાય નહીં. બસ એવું જ આ સત્વગુણનું મેં તમને સમજાવ્યું છે કે તમે એ પછી ભોજન કરવાનું નકામું, ખાઈને કરવાનું શું, શક્તિ તો છે નહીં તારી અંદર, આપણે બધા કહીએ ને. તો એવી રીતે જ
સત્વ ગુણમાં સ્થિર રહો તમે, અને જો વૈરાગ્ય પ્રાપ્ત ન થયો, સંતોષ પ્રાપ્ત ન થયો, તો સમજવાનું કે એ સત્વ ગુણ નહોતો પૂરેપૂરો. હવે રજસ ગુણનું ફળ શું છે? તો કે અલ્પ સુખ અને લાંબુ દુઃખ. રજસ ગુણી માણસ કામ ધંધા પર તો જાય, બેનો રસોઈ કરવાએ જાય રસોડામાં, હા, પરંતુ એમાં અલ્પ સુખ છે. તમે બધા જોયું હશે રસોઈ કરવામાં કેટલો બધો ત્રાસ પડતો હોય, અથવા કેટલી બધી ગરમી સહન કરવી પડે, અથવા તો તકલીફ પડતી હોય. ટૂંકમાં એવી રીતે કામ ધંધે જતા હોય ભાઈઓ તો કેટલી તકલીફ પડતી હોય. તો એ તકલીફનું દુઃખ ઘણું લાંબુ છે, અને પગાર મળે ત્યારે થોડોક સુખ મળે. અહીંયા ભોજન કરો અને કોઈ વખાણ ન કરે તો એ સુખે ન મળે, અને ભોજન બધા કરતા હોય ને થોડાક રસોઈના વખાણ કરે તો સુખ મળે. બસ એટલું, પૂરું થઈ ગયું. એકવાર કહી દીધું સારું છે ભોજન, પતી ગયું. એટલે આ રજસ ગુણ તમે, પરંતુ તો પછી રસોઈ ન કરવી, કામ ધંધે ન જવું, પરંતુ એ રજસ ગુણને સત્વમાં કન્વર્ટ કરી નાખવાનું. રસોઈ ભગવાન માટે કરીએ છીએ, કામ ધંધો ભગવાન માટે કરે છે, અથવા તો જેને ત્યાં હું નોકરી કરું છું કે જે ધંધો કરું છું એમાં કસ્ટમર ખુશ થાય, બોસ ખુશ થાય, એના માટે કામ ધંધો કરું છું. એટલે આ કોઈક જાગૃતિ બેનનો અવાજ સ્પીકર ઓન છે, જરા કવિતાબેન બંધ કરજો. હા, ઓકે. તો આ રીતે રજસ ગુણમાં સુખ મળે, પગાર મળ્યો, વાપરવા જાઓ ત્યારે સુખ મળે, પરંતુ એવું ગેરંટી નહીં કે કાયમ માટે સુખ મળે. પરંતુ દુઃખ લાંબુ છે. તમે કોઈ પ્રોગ્રામ રાખ્યો હોય ઘરમાં, એ રજસ ગુણ છે. કાર્યમાં કાર્યાન્વિત રહો, બધાને ભેગા કર્યા હોય તો સુખ કેટલું મળે? તમારા બધાના અનુભવ છે. થોડુંક સુખ મળે, બાકી કેટલી મગજમારી હોય, કેટલાને સાચવવાના હોય, વગેરે વગેરે. આ રજસ ગુણનું ફળ છે. તમસ ગુણનું ફળ છે અજ્ઞાનતા, મૂઢતા સાથેનું દુઃખ. ત્યાં સુખ છે જ નહીં, દુઃખ જ. પ્રમાદ કરો એટલે દુઃખ જ પડે. આળસ કરો એટલે જે આળસ કરવા દરમિયાનનો સમય વેડફી નાખ્યો એમાં બીજા કામ વધારે ચડી ગયા. નિંદ્રા લાંબી કરો તો એ શરીર પણ દુખવા લાગે, અને એ સમય બગડ્યો એમાં બીજા કામમાં દોડાદોડી થઈ જાય. એટલે અજ્ઞાનતા, જ્ઞાન ન રહે, કોઈ વિવેક ન રહે, અજ્ઞાનતા ને મૂઢતા સાથેનું દુઃખ. એ મૂઢને મૂઢ જ રહે, એ સમજે નહીં કઈ. એટલે તમસ ગુણનું ફળ છે દુઃખ જ. રજસ ગુણનું ફળ છે થોડું સુખ લાંબુ દુઃખ, અને સત્વ ગુણનું ફળ છે લાંબુ સુખ. હવે આ સાંભળી અને ભગવાને બોટમ લાઈન એટલે કે સાર કહી દીધો કે હે અર્જુન, તારે આ 3 ગુણથી પર થવાનું છે. 19મા શ્લોકમાં કહી દીધું, કારણ કરતા તો આ 3 ગુણ છે. આ 3 ગુણ દ્વારા જ બધું કર્મ થાય છે. રજસ ગુણ દ્વારા કર્મો થાય છે, સત્વ ગુણ દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત થાય. એટલે કરતા તો આ 3 ગુણ છે. તું તો એનાથી અસંગ, તું જીવ આ 3 ગુણથી અસંગ છે. તું પરમાત્મા સ્વરૂપ છે. માટે આવો વિચાર કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. તું 3 ગુણથી અસંગ, ગુણાતીત થઈ જા, એવું ભગવાને કીધું. એટલે અર્જુનને પ્રશ્ન થયો કે ભગવાન, તમે કીધું તો ખરા 3 ગુણથી પર થઈ જા, પરંતુ હું થયો છું કે નહીં એની સાબિતી શું, અથવા એની પારાશીસી મને કહો. એટલે ગુણાતીતના લક્ષણ પૂછે છે, એનું આચરણ કેવું હોય એ પૂછે છે, અને એ ગુણાતીત થવાય કેવી રીતે, એટલે 3 ગુણથી પર થવાય કેવી રીતે, આ 3 પ્રશ્ન પૂછે છે ભગવાન. એના જવાબ 21મા શ્લોકમાં પ્રશ્ન પૂછે છે, અને 22 થી 26 શ્લોકમાં 3 પ્રશ્નના જવાબ આપે છે. પહેલા પ્રશ્નનો જવાબ આપે છે ગુણાતીતના લક્ષણ. 6 લક્ષણ ભગવાન ગુણાતીતના કહે છે. પહેલું લક્ષણ 22મા શ્લોકમાં કહે છે કે પ્રકાશ, પ્રવૃત્તિ કે મોહ.
પ્રકાશ એટલે સત્વગુણ વૃત્તિ, સત્વ વૃત્તિ પ્રવૃત્તિ એટલે રજસ વૃત્તિ, અને મોહ એટલે તમસ વૃત્તિ. આ ત્રણેયમાંથી કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય, પ્રવૃત્ત થાય, તો એનો દ્વેષ ગુણાતીત કરતો નથી કે એમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા, અરે યાર કામ ક્યાં આવ્યું મારા માથે, મારે તો વાંચવું હતું, આવો દ્વેષ કરતો નથી, અથવા તો એમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા કરતો નથી. જે પણ કર્મ આવ્યું, જે પણ કર્મ કરે છે એ પરમાત્માની ઈચ્છાથી, પરમાત્માની આજ્ઞાથી, પરમાત્માની શક્તિથી, પરમાત્માને પ્રસન્ન કરવા માટે એ કરતો રહે છે. હું તો અસંગ છું, જે આવ્યું છે એનો સ્વીકાર છે. એટલે પહેલું છે કોઈનો દ્વેષ કરતો નથી, ત્રણેય વૃત્તિમાંથી કોઈ પણ વૃત્તિનો દ્વેષ કરતો નથી, અથવા તો નિવૃત્તિની ઈચ્છા પણ કરતો નથી. બીજું લક્ષણ 23મા શ્લોકમાં કહે છે ઉદાસીન છે. ઉદાસીન એટલે ઉદાસ છે ના, ઉદાસ અને ઉદાસીન શબ્દ અલગ છે. ઉદાસીન એટલે ગુણોથી વિચલિત થતો નથી. ઉદાસીન એટલે ધારો કે કોઈક બે જણ કંઈક કામ કરતા હોય અને આપણા માટે અનનોન હોય તો આપણે એનાથી ઉદાસીન રહીએ, હું કંઈ ઓળખતો નથી કોઈને, મારે કોઈ મતલબ નથી. એવી રીતે ઉદાસીન એટલે ગુણોથી વિચલિત થતો નથી. ત્રણેય ગુણો ઉત્પન્ન થાય પણ એની અંદર કોઈ અસર કરે નહીં. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ત્રીજા અધ્યાયમાં પણ આ જ વસ્તુ કીધી છે, ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એટલે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, હું કોઈ ચેષ્ટા કરતો જ નથી. ગુણો એટલે આ ત્રણ ગુણનું બનેલું શરીર, અને ગુણો એટલે બીજા ગુણ એટલે વિષયો. એટલે આ ગુણો રૂપી શરીર ગુણો રૂપી વિષયમાં વર્તન કરી રહ્યા છે. એટલે આંખ એનો વિષય રૂપમાં વિહાર કરી રહી છે. આવું સમજીને ઉદાસીન રહે છે. બીજો લક્ષણ. ત્રીજું લક્ષણ સ્વસ્થ છે. સ્વ સ્વરૂપમાં સ્થિત રહે છે. એ સંસારમાં સંસારસ્થ નથી થઈ જતો, સંસારમાં સ્થિત નથી થતો, એ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે, સ્થિત હોય છે. ચોથું સમ છે. સમ એટલે દુઃખ અને સુખમાં સમ છે. માટીનો ઢગલો, પથ્થર, સોના એ બધું એના માટે સમ છે. પ્રિય અપ્રિય સમ છે. નિંદા સ્તુતિ સમ છે. માન અપમાનમાં સમ રહે છે. મિત્ર અને શત્રુમાં સમ છે. પહેલા જ્ઞાન નહોતું થયું ત્યારે મિત્ર હતા, કોઈને કોઈ શત્રુ હતા. હવે જ્ઞાન થઈ ગયું, ગુણાતીત થઈ ગયો, હવે એના માટે કોઈ મિત્ર નથી રહેતો, કોઈ શત્રુએ નથી રહેતો. આમ સમ છે. પાંચમું લક્ષણ છે ધીર છે, ધૈર્યવાન છે. બધું ભગવાનની રચનાનો ભાગ છે. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે થશે, ધીરજ રાખે છે, ધૈર્યવાન છે. એટલે ધૈર્યવાનના અર્થ સામાન્ય અર્થ થાય ધીરજવાન, અને આમ અર્થ થાય જ્ઞાની. પરંતુ આગળ લક્ષણ આવી ગયું સ્વસ્થ છે એટલે જ્ઞાની ત્યાં જ કહેવાય, એને જ કહેવાય. અહીંયા ધીર એટલે ધીરજવાન છે. અને છઠ્ઠું લક્ષણ કહે છે કર્મારંભ ત્યાગી. નવા કર્મોનો આરંભ નથી કરતો. કર્મની ખુજલીઓ એને ચીટકતી નથી. કોઈ આવ્યું કે મારું આ કામ કરી આપ તો કરી નાખે, કારણ કે એને પોતાના માટે કોઈ કર્મ કરવાનું બાકી રહેતું નથી. એનું આ જન્મનું પ્રયોજન પૂરું થઈ ગયું, જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત થઈ ગયો, ગુણાતીત થઈ ગયો, એટલે પ્રયોજન પૂરું થઈ ગયું. હવે મારે કોઈ ધન ભોગ સ્વજન કોઈની અપેક્ષા નથી. એવી રીતે કરીને ગુણાતીત આવા લક્ષણ વાળો હોય છે. એટલે આમાં આચરણ પણ આવી ગયું. આચરણ કેવી રીતે કરે છે તો કે ઉદાસીન રહીને આચરણ કરે છે. આચરણનો જવાબ પણ આમાં લક્ષણની અંદર આચરણનો કેવું આચરણ, ઉદાસીન રહે છે, સમ રહે છે. આચરણ કેવું છે, સમ, સુખ દુઃખ લગાડતો નથી, કોઈ માન આપ્યું અપમાન કર્યું કઈ નહીં. એટલે બીજા પ્રશ્નનો જવાબ પણ આ ગુણાતીતના લક્ષણની અંદર આવી ગયો. હવે કેવી રીતે થવાય તો એનો જવાબ ભગવાન આપે છે 26મા શ્લોકમાં કે ભગવાનની અવ્યભિચારીની ભક્તિ કરશે તો તું ગુણોને તરીને
બ્રહ્મની પ્રાપ્તિ કરી લેશે, એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરી લેશે. અવ્યભિચારીની ભક્તિ, આ શબ્દ ઘડે ઘડે ભગવાન આ ગીતાની અંદર કહે છે. 13મા અધ્યાયમાં કીધો, 12મા અધ્યાયમાં કીધો, 11મા અધ્યાયમાં કીધો. આ રીતે આની અંદર 14મા અધ્યાયમાં પણ કીધો. એટલે અવ્યભિચારીની ભક્તિ બરાબર દ્રઢ કરી લેજો. વ્યભિચાર એટલે સંસાર, સંસારની ભક્તિ કરો એટલે વ્યભિચારીની ભક્તિ કહેવાય. અને પરમાત્માની ભક્તિમાં સ્થિત થાવ એટલે અવ્યભિચારીની ભક્તિ કહેવાય. એક પરમાત્મા જ મારો પતિ છે, ઈષ્ટદેવ છે, હું પરમાત્માનો ને પરમાત્મા મારા, બસ આ એક નિશ્ચય દ્વારા ભગવાનને શરણે રહેવું, ભગવાનની સ્તુતિઓ કરવી, ભગવાનની લીલાનું ગાન કરવું, આને કહેવાય અવ્યભિચારીની ભક્તિ. હવે રસોઈ કરતા હોય ત્યારે પણ ભગવાનની કૃપાથી થઈ, ધંધો કરતા હોય ત્યારે પણ ભગવાનની કૃપા છે, ભગવાન જ બધું સંભાળે છે. આવી રીતે અવ્યભિચારીની ભક્તિ કામ ધંધા કરતા કરતા કરી શકાય. બધામાં પરમાત્માના દર્શન, જે થઈ રહ્યું છે એ પરમાત્માની ઈચ્છાથી થઈ રહ્યું છે. જે ભગવાનને ઠીક લાગ્યું, સારું લાગ્યું, એ મારા માટે સારું જ હોય. આને કહેવાય અવ્યભિચારીની ભક્તિ. હવે ગર્ભિત પ્રશ્નનો જવાબ 27મા શ્લોકમાં, છેલ્લા શ્લોકમાં આવે કે આવું સાંભળીને તમને કે મને પ્રશ્ન ન થાય, પણ તું ભગવાન એવું વિચારે છે કે બહુ મહાન સાધકો એને પ્રશ્ન કદાચ થાય કે ઉપાસના કરે ભગવાનની અને પ્રાપ્તિ થાય બ્રહ્મની, આ કેવી રીતે શક્ય છે? ભગવાન અને પરમાત્મા કે બ્રહ્મ અલગ છે. ભગવાન એટલે સગુણ સાકાર અથવા સગુણ નિરાકાર. ભક્તિ માટે બે અલગ હોય, જુદા હોય. એટલે જુદા એટલે સગુણ સાકાર કોઈક મૂર્તિ હોય, કોઈક ઈષ્ટદેવ હોય, અથવા તો સગુણ નિરાકાર ઈશ્વર તત્વ હોય, એની જ ભક્તિ થાય. અને ભક્તિ કરો તમે ભગવાનની અને પ્રાપ્તિ થાય બ્રહ્મની, એ કેવી રીતે? તો એનો જવાબ 27મા શ્લોકમાં આવે છે કે બ્રહ્મ કહો, અવિનાશી અમૃત કહો, શાશ્વત ધર્મ કહો, એકાંતિક સુખ કહો, તે બધાનો આશ્રય ભગવાન જ છે. એટલે જ ગીતામાં શ્રી ભગવાન વાચ, ભગવાન એટલે સગુણ. સગુણની અંદર નિર્ગુણ આવી જ જાય. ધારો કે આ સગુણ શરીર છે, નિકુંજનું સગુણ શરીર છે, એની અંદર નિર્ગુણ નિરાકાર તત્વ આવી ગયું કે નહીં? નહીતર તો આ શરીરની કોઈ વેલ્યુ નથી, સીધું સ્મશાનમાં બાળી નાખવામાં આવે. પરંતુ નિકુંજ બોલવામાં આવે ત્યારે આ સગુણ શરીર એની સાથેનું ચૈતન્ય આવી જાય. અને માટે જ અહીંયા આગળ 27મા શ્લોકમાં કીધું કે ભક્તિ તો ભગવાનની કરવાની છે, પણ પ્રાપ્તિ થશે નિર્ગુણ નિરાકાર તત્વની. એટલે આ રીતે 14મો અધ્યાય અહીંયા પૂરો થાય છે. હવે 15મા અધ્યાયમાં, જે 14મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને કહ્યું મામ ચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. 26મા શ્લોકમાં ભગવાને આવું કીધું. એટલે હવે આના પરથી ભગવાનને અર્જુનના પૂછ્યા વગર 15મો અધ્યાય કેવો પડે? કેવી રીતે? તો કે મામ, મામ એટલે મને, એટલે કે પરમાત્માને. યો, યો એટલે યહ, યહ એટલે જીવ. અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. અવ્યભિચાર એટલે સંસારની નહીં, એવી ભક્તિ નું સેવન કરે છે. એટલે ત્રણ વાત આવી: પરમાત્મા, જીવ અને સંસાર. તો આ ત્રણ બધા મિક્સ થઈ ગયા છે આપણી અંદર. આપણે જ્ઞાન લઈએ ત્યારે કે હા હું પરમાત્મા સ્વરૂપ છું, પછી સત્સંગ પૂરો થયો એટલે હું જીવ છું, અને પછી સંસારની કોઈ પણ વસ્તુ, વ્યક્તિને પરિસ્થિતિ, આ જ મારું સ્વરૂપ છે, મારો દીકરો મારું સ્વરૂપ છે, મારું ઘર મારું સ્વરૂપ છે. આવી રીતે ત્રણમાં ચોટેલા રહીએ છીએ. માટે ત્રણને જુદા કરી અને ભગવાન 15મા અધ્યાયમાં સમજાવે છે. પરમાત્મા, જીવ,
સંસારની વાતને વિસ્તારથી કહેવા માટે આ 15મો અધ્યાય છે અને એમાં પરમાત્માનો વિશેષ પ્રભાવ બતાડવાનો છે. આ 15મા અધ્યાયમાં કહે છે કે જીવ પરમાત્માનો અંશ છે, માટે તેનો એકમાત્ર સંબંધ પોતાના અંશી પરમાત્મા સાથે જ છે. જીવ એટલે આપણે બધા પરમાત્માનો અંશ છે. તો અંશનો સંબંધ એક અંશી સાથે જ હોય. ઉદાહરણ, પથ્થર હોય, પથ્થરને ગમે તેટલું ઉપર નાખો, એ પથ્થર એ પૃથ્વીનો અંશ છે, એ નીચે જ આવવાનો, પૃથ્વી સાથે જ એનો સંબંધ રહેવાનો. એવી રીતે જ નદી કે સમુદ્રનું પાણી સૂર્ય દ્વારા વરાળ બનીને ઉપર જાય, ગમે તેટલું ઉપર જાય, અંતે તો વરસાદ દ્વારા એ નીચે જ આવવાનું, નદીમાં જ મળવાનું અને સમુદ્રમાં જ મળવાનું. કેમ? તો કે વાદળ એ આ સમુદ્ર ને નદીનો અંશ છે. માટે અંશ અંશી સાથે જ સંબંધ ધરાવે. થોડોક સમય બહાર રહ્યો પરંતુ અંશ અંશીમાં. એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ ત્યાંની અંદર કહે છે, મમૈ વાંશો જીવલોકે, મમ એવ અંશઃ જીવલોકે, લોક એટલે આ સંસારમાં. પરંતુ ભૂલથી પોતાનો સંબંધ પ્રકૃતિ સાથે એટલે કે શરીર સાથે, સંસાર સાથે માની લીધેલો છે, જેની સાથે વાસ્તવમાં સંબંધ ક્યારે હતો નહીં, એટલે કે સંસાર સાથે વાસ્તવમાં સંબંધ ક્યારે હતો નહીં, છે નહીં અને ભવિષ્યમાં થવાનો નથી, અને ગમે તેટલી મહેનત કરો તો એ થઈ શકવાનો નથી. આ 4 વાત બરાબર ઉતારી લેજો. આ અધ્યાયની અંદર કહે છે, સંસાર સાથે મારો સંબંધ ક્યારેય હતો નહીં ભૂતકાળમાં, અત્યારે છે નહીં, ભવિષ્યમાં થવાનો નથી, અને ગમે તેટલા વર્ષો કે ગમે તેટલા જન્મો વયા જાય ને થઈ શકવાનો નથી. જડ અને ચેતનનો સંબંધ થઈ શકે નહીં. જીવનો સંબંધ પરમાત્મા સાથે છે. જીવ સંસાર સાથે ચોંટવા જાય, જીવનું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, એ જડ સંસાર સાથે ચોંટવા જાય આ શક્ય જ નથી. ચારેયમાંથી કઈ નહીં. તમે ગમે તેટલું કરશો કે ઘર મારી પાસે રહે, પૈસો મારો થઈ જાય, સ્વજનો મારા થઈ જાય, આ સિદ્ધાંત સમજી લેજો. એટલે મારે કઈ કહેવાની જરૂર નથી. સંસાર સાથે હું, મારું, મારા માટે માનવું એ જ વ્યભિચાર દોષ છે. આ 15મા અધ્યાયનો ટૂંક સાર જસ્ટ સ્ટાર્ટ થયો. બસ આટલું જ આ અધ્યાયની અંદર શીખવાના છે. થોડોક વિસ્તારથી સાર આવતા વખતે તમને જણાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ.